મિત્રો, સંસ્કૃત સાહિત્યનો પરિચય નો એક વિડીયો મેં બનાવ્યો હતો મહાકવિ ભાસ વિશેનો. ત્યાર પછી કોમેન્ટ આવી એટલે આજ બીજો એક વિડીયો બનાવી રહ્યો છું. મહાકવિ ભાસની આપણે બનાવ્યો હતો આ જ વિડીયો, એટલે આજે બીજો એક વિડીયો બનાવું છું મહાકવિ કાલિદાસ વિશે. તો એની આપણે ચર્ચા આગળ કરીએ. મહાકવિ કાલિદાસ. તો મહાકવિ કાલિદાસનો પણ આપણે થોડોક પરિચય મેળવી લઈએ. સંસ્કૃત સાહિત્યની અંદર મહાકવિ કાલિદાસ અને એમની કૃતિઓ ખૂબ જ પ્રખ્યાત છે. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ કાલિદાસનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે. તેઓએ સંસ્કૃત સાહિત્યના રત્ન ઉપમા કાલિદાસ અને કવિકુલગુરુ તરીકે ઓળખવામાં આવે છે. તેમની કૃતિઓમાં કાવ્ય સૌંદર્ય, પ્રકૃતિ પ્રેમ, માનવ જીવનની સૂક્ષ્મ ભાવનાઓ અને ઉચ્ચ આદર્શોની અદ્ભુત અભિવ્યક્તિ જોવા મળે છે. કાલિદાસનું સાહિત્ય ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું અમૂલ્ય ધન છે. કાલિદાસની આપણે વિશેષતા જોઈ લઈએ તો કાલિદાસની કૃતિને ઉત્તમ ચિતરાણેલું છે. તેમની કૃતિઓ કાવ્ય સૌંદર્ય અને ભાષાની મધુરતા જોવા મળે છે. તેમને માનવ જીવનની સૂક્ષ્મ ભાવનાઓનું સુંદર નિરૂપણ કર્યું છે. તેમની કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિ, આદર્શો અને મૂલ્યોનું પ્રતિબિંબ છે. કાલિદાસની ભાષા સરળ, સંસ્કૃત અને સંગીતમય છે. કાલિદાસની કૃતિઓ વિશે માહિતી મેળવીએ તો અહીંયા મહાકાવ્યો એટલે નીચે કાવ્યો પણ લખ્યું છે, એટલે કે નીચેના બે છે એ ખંડકાવ્યો છે અને ઉપર બે આપેલા છે એ મહાકાવ્યો છે. તો મહાકાવ્યોની અંદર રઘુવંશમ અને કુમાર સંભવનો સમાવેશ થાય છે. મેઘદૂત અને ઋતુસંહાર એ ખંડકાવ્યો છે. નાટકો એમના 3 છે: અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ અને માલવિકાગ્નિ મિત્રમ. એમની 7 કૃતિઓ આપણને અહીંયા જોવા મળી. એમના માટે એક લખાયેલું છે કે ઉપમા કાલિદાસસ્ય, ભારે અર્થગૌરવ, દંડી પદલાલિત્ય, અને આ માદની અંદર આ બધા જ ગુણ રહેલા છે. આવી એક સંસ્કૃત પંક્તિ છે. કાવ્ય યશ માટે, અર્થ માટે, વ્યવહાર માટે અને કલ્યાણ માટે છે, જેમ કલ્પવૃક્ષ સદાય ઉપયોગી છે. આવી પંક્તિ પણ ટાંકી શકાય. હવે આપણે થોડોક એનો વિશેષ પરિચય મેળવી લઈએ. મહાકવિ કાલિદાસ તથા તેમની કૃતિઓ જોઈએ તો પ્રસ્તાવના. મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના સર્વશ્રેષ્ઠ કવિ અને નાટ્યકાર માનવામાં આવે છે. તેમની કાવ્ય પ્રતિભા, કલ્પના શક્તિ, પ્રકૃતિ વર્ણન અને ભાષાની મધુરતા માટે તેમને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ગુપ્ત યુગના મહાન વિદ્વાન હતા. તેમના સાહિત્યમાં પ્રેમ, પ્રકૃતિ, માનવ ભાવનાઓ અને ભારતીય સંસ્કૃતિનું સુંદર નિરૂપણ જોવા મળે છે. હવે આપણે એમની કૃતિઓ વિશે થોડીક માહિતી મેળવી લઈએ. કાલિદાસની કૃતિઓ જોઈએ તો નાટકો એમના 3 છે: અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમો વર્ષિયમ અને માલવિકાગ્નિ મિત્રમ. આ 3ય નાટક છે એમાં શૃંગાર, હાસ્ય, કરુણ રસનું સુંદર નિરૂપણ થયેલું છે. રઘુવંશમ અને કુમાર સંભવમ. આ બંને મહાકાવ્યોમાં ઉત્કૃષ્ટ કાવ્ય સૌંદર્ય, ઉપમા અલંકારો અને ભાવનાની ઊંડાઈ જોવા મળે છે. ખંડકાવ્યો 2 આપેલા છે: મેઘદૂત અને ઋતુસંહારમ. તો ખંડકાવ્યોમાં પ્રકૃતિનું મનોહર વર્ણન અને ભાવપૂર્ણ અભિવ્યક્તિ જોવા મળે છે. હજી આપણે થોડીક એના વિશે માહિતી મેળવી લઈએ. અભિજ્ઞાન શાકુંતલમનું પણ સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે વિશ્વની ગણીએ તો પણ છે. વિદાય પ્રસંગ ખૂબ જ સરસ રીતે આલેખન કરવામાં આવેલું છે. ત્યાં વિક્રમ રાજા અને ઉર્વશી જે છે, ઇન્દ્રની જે અપ્સરા, એના વિશેનું મિલન, પુનઃમિલન, તેના વિશેની માહિતી છે. માલવિકા અને અગ્નિમિત્રની પ્રણય કહાની આપેલી છે. રઘુવંશમમાં દિલીપથી લઈને અગ્નિવર્ણ રાજા સુધીના 19 જે રાજાઓ છે તેમની વંશાવળીની માહિતી અને રામનું વધારે પડતું વિસ્તૃત વર્ણન અહીં આપેલું છે. કુમાર સંભવમાં કુમાર કાર્તિકેયનો જન્મ અને તાડિકાસુરનો વધ એના વિશે માહિતી આપેલી છે. હજી થોડીક વધારે જોઈએ પ્રકૃતિ ઉપર
સૌંદર્ય પાડતું 2 કાવ્યો આપેલા છે. મેઘદૂતમ, મેઘ યક્ષને ચિઠ્ઠી દેવા માટે જે વાદળને, વરસાદને પોતાની અલકાનગરીમાં રહેલી પ્રિયતમાને ચિઠ્ઠી જે મોકલે છે તેના વિશેની માહિતી આપેલી છે. ઋતુસહારમાં જે ઋતુ છે એ બધી ઋતુ, વસંત ઋતુ ને બધી ઋતુ આવે છે એ ઋતુનું વર્ણન કરેલું છે. સરસ મજાના ખંડ કાવ્યો છે આ બંને. સાહિત્યિક વિશેષતાઓ આપણે જોઈ લઈએ. પ્રકૃતિનું જીવન અને મનોહર વર્ણન છે. સરળ, મધુર અને આલંકારિક ભાષાનો ઉપયોગ થયેલો છે. પ્રેમ, કરુણા અને માનવ ભાવોનું સુંદર ચિત્રણ છે. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જીવન મૂલ્યોનું મહિમા, ઉપમા, રૂપક, અનુપ્રાસ વગેરે અલંકારોનો સુંદર ઉપયોગ, શબ્દોની પસંદગી અને રચનામાં અતિશય કલા છે, એટલે ખૂબ જ સારી કલા છે. ઉપસાર જોઈ લઈએ તો મહાકવિ કાલિદાસ સંસ્કૃત સાહિત્યના તેજસ્વી નક્ષત્ર છે. તેમની કૃતિઓ આજે પણ વિશ્વભરમાં આદર અને અભ્યાસનો વિષય છે. તેમની કાવ્ય પ્રતિભા અને કલાત્મક અભિવ્યક્તિને લીધે સંસ્કૃત સાહિત્યનું અમર બન્યું છે. પરીક્ષાલક્ષી થોડાક મુદ્દા જોઈ લઈએ તો મહાકવિ કાલિદાસ 3 નાટકો, 2 મહાકાવ્યો, 2 ખંડકાવ્યો, કુલ 7 કૃતિઓ ગુપ્ત યુગમાં થઈ ગયા છે. તેમને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે અને ભાષા એમની સંસ્કૃત હતી. એક સરસ મજાની પંક્તિ એમના માટે ઉપયોગ છે જે આપણે ટાંકી શકાય. વાગાર્થ વિવ સંપુક્તો વાગાર્થ પતિપતયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. જેમ પાર્વતી ને પરમેશ્વર બંને જુદા છે પણ એક શરીર છે, એમ શબ્દ અને અર્થ બંને જુદા થતા એક છે. એ પ્રમાણે એમની વાણી જેમ જગતના પરમેશ્વર એવા ઈશ્વરને પ્રાર્થના કરી અને લખવાનું શરૂ કર્યું હતું તે માહિતી અહીંયા આપેલી છે.